હાલ ખબરોમાં આગળ વધી આપણે સુરતની વાત કરી તો સુરત સમેત સમગ્ર જિલ્લામાં રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે વરસાદને પગલે તંત્ર તરફથી રેડ એલર્ટ કરવામાં આવ્યું છે, કેમ કે ધોધમાર વરસાદના કારણે નદી નાળાઓ છલકાઈ ગયા છે, રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદ અને તેજ પવનની આગાહીને ધ્યાનમાં રાખીને પાલિકા તંત્રે આગોતરા પગલાં શરૂ કરી દીધા છે। પાલિકા કમિશનર એમ નાગરાજનના જણાવ્યા મુજબ સાંજ સુધીમાં ભારે વરસાદ અને તેજ પવનની શક્યતા છે। ખાસ કરીને કિમ વેલાંચા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની આશંકા હોવાથી ત્યાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવે છે। એ ઉપરાંત જિલ્લા કલેક્ટરે ભારતીય સેનાની એક પ્લાટૂન પર સ્ટેન્ડ બાય રાખવાની માંગ કરી છે। પ્રશાસને લોકોને બિનજરૂરી બહાર ના નીકળવા અને નીચાણવાળા વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસી જવા અપીલ કરી છે, જેથી જાનમાલનું નુકસાન ટાળી શકાય। આજે 31 જુલાઈ 2024 સુરત શહેર ખાતે વરસાદનું આગમન થયું છે। આજે જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે તે અનુસંધાને એસએમસી તરફથી લો લાઇંગ વિસ્તારમાંથી લોકોને ખસેડવાનું કામ ચાલુ છે। એ સિવાય તમામ શહેરીજનોને વિનંતી છે કે આજે આખા દિવસ વરસાદ પડવાનો છે અને સાંજે ભારે વરસાદ ભારે પવન સાથે તેજ પવન સાથે આવવાની શક્યતા છે અને એ મુજબનું વાતાવરણ હવે બની રહ્યું છે, તો તમામને ઘરે સુરક્ષિત રહેવા માટે વિનંતી છે। આજે સ્કૂલ કોલેજો પણ બંધ કરવામાં આવી છે। માર્કેટ એસોસિએશન તરફથી પણ બંધ રાખવા માટેનું આહવાન એસોસિએશન તરફથી પણ આપવામાં આવેલા છે। તો તમામ શહેરીજનોને આજે સુરક્ષિત ઘરે રહેવા અને સુરક્ષિત સ્થળે પોતાનું માલ સામાનને ખસેડી દેવા માટે ખાસ કરીને લો લાઇંગ વિસ્તારમાં જે લોકો રહેતા હોય એમને પણ ખાસ અનુરોધ કરવામાં આવે છે। સાવચેતીથી રહીએ તો આપણે જાનહાનિ કે માલહાનિનું નુકસાન આપણે ટાળી શકીએ છીએ। રેડ એલર્ટ છે તો આપણે બધાએ તૈયાર રહેવું જોઈએ। સુરત શહેરના બહારના વિસ્તારમાં ખાસ કરીને ખીમની વિસ્તારમાં પણ ભરૂચ જિલ્લા બાજુ પણ વધારે વરસાદ થવાની શક્યતા છે, તો નદીના ઉપરની સાઈડમાં પણ દાખલા તરીકે વેલંજા છે અને કઠોર છે, ગોઠાણ છે, એવા ગામોમાં પણ પાણીનું આગમન પાણી ભરવાની શક્યતા વધારે છે, તો એ બાજુ પણ આપણે એલર્ટ રહેવાની ખૂબ જરૂરી છે। આમ કુલ મળીને તમામ શહેરીજનોને વિનંતી છે। એસડીઆરએફ એનડીઆરએફના ટીમ પણ તૈયાર કરવામાં આવે છે। એ સિવાય આર્મીનું પણ એક પ્લાટૂનની માંગણી સુરત જિલ્લા કલેક્ટર તરફથી કરવામાં આવેલા છે, જે રાજ્ય સરકાર આપણને મદદરૂપ થશે। બાકી તમામ તૈયારીઓ કરી દેવામાં આવેલી છે અને તમામ શહેરીજનોને સહકાર આપ। હાલ આપણે ખબરોની વાત કરીએ તો એ પહેલા તમને મહારાષ્ટ્રને લગતી એક ડોક્યુમેન્ટરી બતાવવામાં આવશે, જેમાં મહારાષ્ટ્રમાં થયેલા વિકાસ કાર્યો અને સરકાર તરફથી જે જાહેરાતો કરવામાં આવી છે તેને લગતી આમાં માહિતી આપવામાં આવી છે।